નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો. તો જે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો એમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે. તો એ 5 જ્ઞાનેન્દ્રિયો એ 5 ચક્રમાં વહેંચાયેલી છે. અને જે જ્ઞાનેન્દ્રિય તમારી મંદ હોય તો માની લેવું કે એ ચક્ર તમારું બંધ છે, તો તમારું જીવન કયા ચક્ર પર રોકાઈ ગયું છે, તમે કયા ચક્ર પર જીવન જીવી રહ્યા છો અને તમારું મૃત્યુ કયા ચક્રમાં થવાનું છે એ પણ આપણે જાણી લઈએ આજે. તો કહેવાય છે કે જ્યારે તમારું જીવન અટકેલું છે ત્યારે 5 જ્ઞાનેન્દ્રિયો એ 5 ચક્રમાં જે વહેંચાઈ ગયેલી છે એ 5 જ્ઞાનેન્દ્રિયો એ 5 તત્વની તન માત્રા છે. હવે જુઓ, જે 5 તત્વ જે ઉત્પન્ન થયા એ 5 જ્ઞાનેન્દ્રિયોમાંથી થયા છે. તો જેને આપણે આકાશ, અગ્નિ, પૃથ્વી, જલ અને વાયુ જે તત્વ જે 5 કહીએ છીએ એ 5 તન માત્રાઓમાંથી ઉત્પન્ન થયા છે. અને ત્યારે કહેવાય છે કે 5 તત્વની જે તન માત્રા એ જે પોતે જ જાણી શકે છે. અને ત્યારે તમને ખબર પડે કે કઈ તન માત્રા એટલે કે કઈ આપણી જ્ઞાનેન્દ્રિય કયા ચક્રમાં બંધ પડી છે તે આપણે સ્વયં જાણી શકીએ છીએ. તો કહેવાય છે કે પહેલાં એક બ્રહ્મ જ હતા, બ્રહ્મ સિવાય કંઈ નહોતું, એટલે જે પરમાત્મા સિવાય કંઈ નહોતું. અને પરમાત્માની અંદરથી પ્રકૃતિની થઈ અને પ્રકૃતિમાંથી પરમ બુદ્ધિની ઉત્પત્તિ થઈ અને પરમ બુદ્ધિમાંથી જે અહંકારની ઉત્પત્તિ થઈ અને તેમાંથી પછી આ 5 તન્માત્રાઓ એ પ્રકૃતિ પછી એની ઉત્પત્તિ થઈ. જે 5 તન્માત્રાઓ જેને આપણે કહીએ કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પ્રકૃતિની 5 તન્માત્રાઓમાંથી એમની ઉત્પત્તિ થઈ અને એમાંથી આપણી 5 કર્મેન્દ્રિયોની ઉત્પત્તિ થઈ. પણ હવે એમાંથી 5 તન્માત્રાઓમાંથી 5 શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, અને તેમાંથી આ 5 તત્વની ઉત્પત્તિ થઈ. 5 તત્વ ડાયરેક્ટ ઉત્પત્તિ થઈ નથી. આ 5 તન માત્રાઓમાંથી 5 તત્વની ઉત્પત્તિ થઈ અને જેને આપણે પંચ મહાભૂત કહીએ છીએ, જેને આપણે આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી કહીએ છીએ. તો હવે આપણે જોઈએ કે જે આ પહેલાં જે 5 તન્માત્રાઓ ઉત્પન્ન થઈ, જેને આપણે 5 જ્ઞાનેન્દ્રિયો કહીએ છીએ, તો એ દરેક જ્ઞાનેન્દ્રિયનો સ્વભાવ અલગ અલગ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ દરેકનો સ્વભાવ અલગ અલગ છે. પરંતુ આ જે 5 જે તન્માત્રાઓ છે એનાથી આપણા જે 5 આપણે જે જ્ઞાનેન્દ્રિયો છે એ પણ આપણા ચક્રો સાથે જોડાયેલી છે, આપણા 5 ચક્રો સાથે જોડાયેલી છે. તો કહેવાનો મતલબ છે કે જેવું તમારો ચક્ર, જેવું તમારું કોઈ પણ તમારી તન્માત્રા, માનો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એમાં ક્યાંય પણ તમે અટકાઈ ગયા હો તો કયા ચક્રમાં તમે અટકાઈ ગયા છો અને એ ચક્રમાં અટકવાથી તમને કયા લક્ષણો તમને મળે છે. તો આપણે હવે જોઈએ કે જે આપણું જે શરીર બન્યું એ પણ 5 તત્વથી જ બનેલું છે. અને આપણા શરીરની અંદર જે ઉર્જા રમેલી છે, જેને આપણે ચેતના શક્તિ કહીએ, એ પ્રકૃતિથી પરની ચેતના છે અને એમાંથી જ આ 5 તન્માત્રાઓ ઉત્પન્ન થયેલી છે. તો પહેલાં જ આપણે જોઈએ કે આપણો મૂળ શરીરનું જે મૂળ ચક્ર છે, જેને આપણે મૂલાધાર ચક્ર કહીએ છીએ, તો પછી કહેવાય છે કે પૃથ્વી શબ્દ જે મૂલાધાર ચક્ર છે એમાં પૃથ્વી તત્વ પડેલું છે. હવે પૃથ્વી તત્વનો
જે તન્માત્રા છે એ ગંધની છે. કારણ કે તમે જુઓ કે દરેક પ્રકારની ગંધ પૃથ્વી તત્વમાંથી જ ઉત્પન્ન થાય છે. ભલે એ સારી ગંધ, તમે ગુલાબનું ફૂલ જુઓ, ગુલાબનું ફૂલ એની એટલું બધું સુગંધ મારતું હોય કે તમે કોઈ પણ ફૂલ જુઓ તો એની સુગંધી, એની સ્મેલ એ પૃથ્વી તત્વના કારણે જે ગુલાબનું ફૂલ ખીલેલું હોય છે એની સ્મેલ આવતી હોય છે. બીજા નંબરે જ્યારે પૃથ્વી પર વરસાદ થાય છે ત્યારે ભીની માટીની આપણને ગંધ આવે છે. અને બીજા નંબર તમે જુઓ, પૃથ્વીની અંદર જેવા આપણે ગંધ પડી છે, દુર્ગંધ પડી છે કે જે આપણે એને પૃથ્વી તત્વના કારણે આપણે જાણી શકીએ છીએ. અને તમે જુઓ કે જ્યાં આપણે ઘીનો દીવો કરીએ છીએ, કે અગરબત્તી સળગાવીએ છીએ, કે કંઈક કાપડ બળતું હશે, કે કંઈ લાકડું બળતું હશે, કે કંઈ બીજું કંઈ એવી વસ્તુ બળતું હશે, કે પેટ્રોલ કે ડીઝલ ક્યાંક બળતું હશે, તો આપણને એની ગંધ અલગ અલગ આવે છે. પરંતુ એકંદરે જે આપણે જે બળી રહ્યું છે, કે જેની ગંધ આવી રહી છે, એ તમામ પ્રકારની વસ્તુઓ ક્યાંથી મળી? પૃથ્વી તત્વમાંથી. આપણે જે ઘી કહીએ છીએ, ઘીની સ્મેલ આવે છે, એ ઘીની સ્મેલ ક્યાંથી આવી? કે પૃથ્વી તત્વમાંથી જ ઘી બને છે. ઘાસ પ્રાણી ખાય છે અને પ્રાણીમાંથી દૂધ બને, એમાંથી દૂધ બને છે, દૂધમાંથી ઘી બને છે. તો આપણે જે અગરબત્તી કહીએ છીએ, અગરબત્તી એ પણ પૃથ્વી તત્વનો હિસ્સો છે. આપણે જે ફૂલ કહીએ છીએ એ પણ પૃથ્વી તત્વનો, તો પૃથ્વી તત્વનો મૂળ હિસ્સો છે ગંધ. પરંતુ જો પૃથ્વી તત્વનો માણસ જે કોઈ બંધ થઈ ગયું હોય ને કોઈ માણસ પૃથ્વી તત્વમાં જ પડી રહ્યો હોય, તો પહેલાં તો એ છે કે એ પૃથ્વી તત્વનો વિસ્તાર છે કે મૂળ જોડવાનો. આપણે જો કે કોઈ પણ આપણે વાવેતર કરીએ તો પૃથ્વીમાં જ વાવેતર કરીએ છીએ અને એ પૃથ્વીમાં જ એના મૂળ જોડાય છે. તો જેટલા મૂળ ઊંડા એટલું એ ઝાડ મોટું થાય છે. અને એટલે જ કહ્યું છે કે મૂળ વિનાનું ઝાડવું ગમે ત્યાં ફેંકાઈ જાય છે. તો પૃથ્વી તત્વ એ આપણું મૂળ તત્વ છે અને આપણું જીવન જે પૃથ્વી તત્વથી શરૂ થાય છે, ત્યારે પછી કહેવાય છે કે પૃથ્વી તત્વ એમાં શબ્દ, સ્પર્શ અને આમે તમે જુઓ, દરેક જે આપણા 5 તત્વ છે એમાં દરેક એની તન્માત્રાઓ પડી છે. આપણે માની કે આકાશ, તો આકાશનો જે એક જ શબ્દ છે, આકાશની તન્માત્રા છે ફક્ત શબ્દ જ. આકાશમાં શબ્દ છે, આકાશમાં ગંધ નથી. અને એ પછી આપણે વાયુમાં જઈએ તો વાયુમાં 2 તન્માત્રાઓ છે, શબ્દ અને સ્પર્શ. ત્યાંથી પછી આપણે અગ્નિમાં જઈએ તો અગ્નિમાં શબ્દ, સ્પર્શ, શબ્દ અને રૂપ. ત્યાર પછી આપણે પાણીમાં જોઈએ તો પાણીમાં શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ. આ બધું જ 4માં છે, પણ ચારમાં એક ખૂટે છે. આકાશમાં 4 તન્માત્રાઓ ખૂટે છે, પછી વાયુમાં 2 તન્માત્રાઓ ખૂટે છે, પાણીમાં 1 તન્માત્રા ખૂટે છે, અગ્નિમાં 1 તન્માત્રા ખૂટે છે. પણ સંપૂર્ણ તન્માત્રાઓ પડી હોય તો પૃથ્વી તત્વમાં જ પડી છે. કારણ કે પૃથ્વી તત્વમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ બધી જ તન્માત્રાઓ એ પૃથ્વી તત્વમાં પૂરી થયેલી હોય છે. તો પછી પૃથ્વી તત્વનું જે આપણું પહેલું જે આપણું ચક્ર છે, જેને આપણે મૂલાધાર ચક્ર કહીએ છીએ, એ પૃથ્વી તત્વ પડેલું છે. પણ મૂલાધારમાં આપણું મૂલાધાર ચક્ર બંધ પડ્યું હોય અને આપણું જીવન જો મૂલાધારમાં જ અટકી ગયું હોય તો પહેલાં તો આપણને કામ વાસના જાગૃત થાય છે. બીજા નંબરે આપણે અસ્તિત્વના કેન્દ્રથી આપણે છૂટા પડી ગઈએ છીએ. જેમ આપણે જો કે આપણે પતંગ ચગાવતા હોય તો દોરી આપણા હાથમાં હોય છે, પણ જો દોરી કપાઈ જાય તો પછી પતંગ ફંગોળાઈ જાય છે. એમ આપણે ફંગોળી જઈએ છીએ. બીજા નંબરે કે આપણું કોઈ ચોક્કસ સ્થાન રહેતું નથી. જેમ એક ડાળીએથી ફૂલ તૂટી જાય અને એનું જીવન બરબાદ થઈ જાય, એમ આપણે કોઈ પણ જગ્યાએ બરબાદ થઈ જાય, આપણે કોઈ સફળતા મળતી નથી. આપણે ઉદાસ રહીએ છીએ, બેચેન રહીએ છીએ, ચિંતાતુર રહીએ છીએ,
કોઈની વાણી આપણને ગમતી નથી, કોઈની મિત્રતા આપણને ગમતી નથી. એટલે કહેવાનો મતલબ પૃથ્વી તત્વથી પૂરેપૂરા છૂટી જઈએ છીએ. અને બીજા નંબરે આપણી કામ વાસના પ્રત્યે વધારે ઉર્જા આપણી વપરાય છે, આપણી વિષય વાસનામાં વધારે ઉર્જા વપરાય છે. તો માની લેવું કે આપણે પૃથ્વી તત્વ, આપણું જે જીવન છે, આપણે જે મહા ઉર્જા છે એ પૃથ્વી તત્વથી જોડાયેલી છે. અને બીજું છે કે જે સ્વાધિષ્ઠાન ચક્ર, અને જે એના માટે આપણે કહીએ કે ભોજનનો સ્વાદ, આ સંસારનો સ્વાદ. હવે તમે જુઓ કે જેનું સ્વાધિષ્ઠાન ચક્રમાં જેનું જીવન પડી રહ્યું છે, એને એ એક્ટિવ હોય તો તમને સ્વાદમાં ખબર પડે છે, પણ એક્ટિવ ના હોય તો તમને કોઈ પણ સ્વાદમાં ખબર પડતી નથી. અને તમારો જીભનો પણ સ્વાદ જતો. તમે જો ઘણા માણસને તમે આપો કે ભાઈ આ કોઈ રસોડું બને, તમે આ ચાખી જુઓ ને કેવું થયું છે, કે ભાઈ મને ખબર નથી પડતી, મને કોઈ સ્વાદ જ આવતો નથી. એનું જીવ પણ સ્વાદ રહિત થઈ જાય છે, અને એનું જીવન પણ સ્વાદ રહિત થઈ જાય છે. અને અંદરનો પૂરેપૂરો રસ, જીવનનો જે રસ, પૂરેપૂરો રસ હોય છે, એ રસ એનો સુકાઈ જાય છે. અને કહેવાય છે પેશાબમાં બળતરા થાય છે. અને એ પોતે પ્રગતિ કરવામાં માનતો નથી, કારણ કે એને નવા કામમાં એનું મન માનતું જ નથી, એને કોઈ નવું કામ એને ગમતું જ નથી. અને ત્યારે કહેવાય છે કે એને આવા માણસની અંદર એને ભય, ઘૃણા, ક્રોધ, હિંસા આ બધું એનામાં ભર્યું હોય છે. જેનું સ્વાદ જતો રહ્યો, એનું બધું જ જીવન પૂરું થયું, એનું પૂરું નિસ્વાદ થઈ જાય છે. એટલે એના કારણે એના અંદર ભય હોય છે, ઘૃણા હોય છે, હિંસા હોય છે. અને વાતમાં એનો સ્વભાવ કહેવાય છે કે ચીડિયો થઈ જાય છે. અને ત્રીજું પછી જેને આપણે રૂપ કહીએ છીએ, કે જ્યારે આપણે દૃષ્ટિથી જોઈ રહીએ છીએ, એ રૂપ એ આંખોનું તેજ છે, અને એ અગ્નિ સ્વરૂપ છે. રૂપ એ અગ્નિ સ્વરૂપ છે. અને ત્યારે પછી કહેવાય છે કે હવે જો અગ્નિનો આપણી શરીરની અંદર અગ્નિનો મોટો સહારો છે, તો જે ત્રીજા ચક્રમાં, જે મણિપુર ચક્રમાં જે રોકાઈ ગયા છે, એના શરીરનું પહેલી વાત તો એના શરીરમાં પાચન તંત્ર ખરેખર બગડી જાય છે. બીજા નંબરે એની શરીરને જે આપણે પેચોટી કહીએ છીએ એ પણ વારંવાર ખસી જાય છે. ત્રીજા નંબરે એનો માથાનો દુખાવો મટતો નથી. ચોથા નંબરે જોઈએ તો એને કમરનો દુખાવો પણ મટતો નથી. એના ઉપર આફરો આવી જાય છે, એના લીવર ઉપર તકલીફ થાય છે, એની કિડની ઉપર તકલીફ થાય છે. તો આવા ઘણા પ્રકારના જેમ એ લોકોના ઉપર તકલીફ થાય છે. અને ત્યારે કહેવાય છે કે એ માણસ વિચાર અને સાધના, સંદેહ અને વિચાર, આ માણસ તમે જુઓ વાતમાં સંદેશ, કોઈ પણ વિચાર તમે કોઈ પણ માણસ એને મળે એનો સંદેહ થાય. અને આવા માણસો વિચારે બહુ કરતા હોય છે. અને એક વાત છે કે આવા જે માણસોનું શરીર જે અટકાઈ ગયા છે, જે મણિપુરમાં, એ માણસો તમે જો આખા જગતની વાતો કરતા હોય. એને એક ટપાલી જેવો માણસ હોય, એને કોઈ વાત કહે કે એ વાત એને બીજાને કહી દેવા જોઈએ, એ વાત કોઈ દિવસ પેટમાં રાખે નહીં. અને બીજા નંબરે એ પોતે એના અંદર સંદેહ વધારે ઉત્પન્ન થતો હોય, એના અંદર વિચારે ઉત્પન્ન થતા. અને જ્યારે સૂતો હોય ત્યારે એને નિંદર પણ ના આવે. એ સૂતી વખતે પણ કહેવાય છે કે વિચાર કરતો હોય છે. અને ત્યારે પછી કહેવાય છે કે જે અનાહત ચક્ર, જેને સ્પર્શ, એટલે જેને આપણે હાથથી સ્પર્શ, શરીરથી સ્પર્શ, તો આવું ચક્રનો જે માણસ અટકી ગયો હોય એ કોઈના સ્પર્શથી ગભરાઈ જાય છે, કોઈને સ્પર્શ ના કરી શકે. એ કોઈને સ્પર્શ કરવો તો એનામાં પહેલાં ભય આવી જાય, એનામાં ડર આવી જાય, એનામાં વિચાર આવી જાય, એ અશાંત થઈ જાય કે ના એને કોઈનો સ્પર્શ કરવો ગમે જ નહીં. અને જો કોઈ એને પ્રેમથી બોલાવે, પ્રેમથી એને સ્પર્શ કરતે, પ્રેમથી એને આલિંગન આપે, તો પણ એનામાં પ્રેમ ના હોય. જે અનાજ ચક્રમાં રોકાઈ ગયો હોય, ભલે કોઈ એને પ્રેમથી બોલાવે, પ્રેમથી એને આવો આમ હાથ મિલાવે, આવો રામ રામ કરે,
પ્રેમથી એને આલિંગન આપે, પણ એની અંદર પ્રેમ જાગૃત ના થાય. એ લાખ કોશિશ કરે પણ એની અંદર પ્રેમ જાગૃત ના થાય, કારણ કે એને હૃદયની ચારે બાજુ એને દિવાલો બાંધી દીધી હોય છે. અને એને કોઈ પણ વાતમાં તમે જુઓ, એવા માણસને પોતાની પત્ની પાસે જુઓ તો પણ એને શરમ આવતી હોય, કોઈ વડીલ પાસે વાતચીત કરવી હોય તો પણ એને શરમ આવતી હોય, કોઈ બીજી કોઈ દફતર માટે, કોઈ ઓફિસમાં, કોઈ કાર્ય માટે ઓફિસમાં જવું હોય, કોઈ બીજા માણસને મળવું હોય તો પણ એ કંઈ મને યાર હું નહીં, મને આપણે જોઈએ ઘણા માણસો આપણે જગતમાં કે ના યાર મને શરમ આવે, હું ક્યાં તું જાણ ભાઈ હું નહીં જાઉં, મને શરમ આવે છે. એ મોટા માણસની પાસે ના જવાય તો માની લેવું કે આ અનાજ ચક્રમાં પડી જશે. અને એના મનની અંદર એકલતા વધારે ગમે, એ એકલો રહે ને એમાં એને મજા આવે, પણ જો કોઈનો સ્પર્શ થવો ના જોઈએ, કોઈ એને આલિંગન ના કરે જોઈએ, કોઈને એના શરીર અડવું ના જોઈએ. આવા માણસો એ કહેવાય છે કે એ અનાજ ચક્રમાં એ રોકાઈ ગયા હોય છે. અને આવા માણસો તમે વિચાર કરો, આવા માણસોની કલ્પનાઓ વધારે હોય છે. કોઈ પણ તમે જો 24 કલાક એનું મગજ કલ્પનામાં દોડતું હોય છે. અને એનું મગજ રાત્રે સ્વપ્ન જ જોઈતું હોય છે. સ્વપ્ન અવસ્થામાં, કલ્પના અવસ્થામાં જે આ માણસ ઊંચાઈ શકતો નથી. તો આવા માણસો અનાજ ચક્રમાં અટકી ગયા છે. અને તમે એને બોલાવો ને તો હવે આ માણસની ખૂબી શકે સાચું તો બોલે જ નહીં. તમને એ બોલે તો એ ભયથી બોલે તો એને એમ લાગે કે સાચું બોલીશ તો ઝઘડો થશે, સાચું બોલે તો આમ થશે, તેમ છે. એટલે કહેવાનો મતલબ એ ખોટું જ બોલે. અને તમે એને બોલાવો તો તમને મીઠું લાગે એવું બોલે, પણ સાચું તમને ના કહી શકે સત્ય હકીકત શું છે. પણ આવા માણસોનો વિશ્વાસ પણ ના રખાય. એ માણસ તમને ક્યાંક ને ક્યાંક ફંગોળી દે. અને ત્યાંથી પછી જે છેલ્લો જે શબ્દ છે, જે આકાશ તત્વ છે, આકાશ તત્વનો એક જ શબ્દ છે, એનો ગુણધર્મ છે કે શબ્દ. અને હવે આકાશ તત્વમાં તમારું અનબેલેન્સ થઈ જાય, તમે આકાશ તત્વના ચક્ર, અનાજ ચક્રમાં તમારું જીવન જીવતા તમે હોય તો પહેલી વાત છે, તમે કોઈની વાત સાંભળી જ ના કહો, તમારે સાંભળવાનું બંધ થઈ જાય. એટલે સાંભળવાનું બને એટલે તમે સાંભળી તો શકો, તમે બેરા ના થઈ જાઓ તો પણ તમારા કલ્યાણ માટે, તમારા સારા માટે, તમને પ્રગતિ કરવા માટે, કોઈ તમને સારું માર્ગદર્શન આપતું હોય, કોઈ તમને સારું સૂચન આપતું હોય, કોઈને તમારા પર જીવ બળતું હોય, કોઈને તમારા પર દયા આવતી હોય, કોઈને તમારા પર કરુણા પ્રેમ આવતો હોય, કોઈ તમારો હિતેચ્છુ હોય અને તમને માર્ગદર્શન આપતો હોય તો પણ તમે એની વાત સાંભળો તો ખરા, પણ કહેવાય કે આ કાને સાંભળીને આ કાને કાઢી નાખ્યું, એ વાણી તમે હૃદય સુધી ના પહોંચાડી શકો. અને તમે કોઈ પણ નિર્ણય પણ ન લઈ શકો, અને કોઈના પર તમે વિશ્વાસ પણ ન કરી શકો. અને તમે જુઓ, કોઈની વાત તમે સાચું બોલી ના શકો તો કોઈની સત્ય વાત તમે સાંભળી પણ ન શકો. બીજા નંબરે તમારી અંદર તમારી જે ઘણા તમે જુઓ, ઘણાનો અવાજ તમે જુઓ, ઘણાનો અવાજ આપણે એમ થાય ભાઈ બોલીશ ને તું બંધ થઈ જા, તો માની લેવું કે એ વિશુદ્ધિ ચક્રમાં અટકી ગયો છે. જેનો અવાજ જ સારો ના હોય, જેનો અવાજ આપણે સાંભળવો ગમે જ નહીં, જેનો અવાજ જ કર્કશ અવાજ હોય, એના બોલવાની સભ્યતા ના હોય, એના બોલવાનું ભાન જ ના હોય. અને આવા માણસોને કહેવાય છે કે આગળ જતાં એને થાઇરોઇડની બીમારી થઈ જાય છે. અને જે સત્યને કહી શકતો નથી, અને અંદરની અને બહારની વાણી જેની માટે જુદી હોય છે, જે અંદરે કંઈ વિચારતો હોય છે અને બહારે પણ કંઈ વિચારો હોય છે. અને ત્યારે કહેવાય છે કે આવા માણસોની અંદર એક મોટો પણ એ બેપણામાં જીવતો હોય છે. આ માણસ કોઈની સાથે મિત્રતા ન કરી શકે, કોઈને પ્રેમ ના કરી શકે, કોઈને મારું ના કહી શકે. અને એની દૃષ્ટિમાં બે પણ જ હોય છે, હું આમ છું ને પેલો આમ છે, હું આમ છું ને પેલો આ છે, હું આ છું ને પેલો છે. તો કહેવાનો મતલબ જે આપણે પાંચે જે આપણા જે આજ્ઞા ચક્ર છે, અને જે આપણા જે કારણ કે આપણે પાંચ જ ચક્રની વાત કરવાની છે. છઠ્ઠા ચક્ર તો એ
આત્મ શરીર આવી જાય છે કે પ્રકૃતિ કંઠ સુધી છે, પ્રકૃતિ જ પિંડે સો બ્રહ્માંડે. તો આ આપણું બ્રહ્માંડ છે. બ્રહ્માંડથી હવે અહીંથી 2 આંખોથી નીચે પિંડની હદ શરૂ થાય છે, ઉપર બ્રહ્માંડની હદ શરૂ થાય છે. તો હવે 5 તત્વ આટલા સુધી જ છે. અહીંથી 5 તત્વ શરૂ થતા નથી. અહીંયા તો બ્રહ્મ શરીર આવી જાય છે, આત્મ શરીર આવી જાય છે, બ્રહ્મ શરીર. પણ જે 5 તત્વ જે રમી રહ્યા છે અને 5 જે આપણા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, 5 જે જ્ઞાનેન્દ્રિયો રમી રહી છે અને જે જ્ઞાનેન્દ્રિયોથી આપણું શરીર બંધાણું છે, જે જ્ઞાનેન્દ્રિયોથી 5 તત્વ જે ઉત્પત્તિ થઈ છે એ આટલા સુધી જ છે. એક કંઠ છેલ્લું તત્વ આવે છે, કંઠ તત્વ. અને કંઠ તત્વમાં જ્યારે આપણે કંઠમાં આવીએ છીએ ત્યારે આકાશ તત્વ પૂરું થઈ જાય છે. અને આકાશ તત્વ પૂરું થઈ ગયા પછી અહીંયાથી બ્રહ્માંડનો એરિયા શરૂ થાય, અહીંથી પરમાત્માનો એરિયા શરૂ થાય છે. તો સમય આવે આપણે અહીંયા જે આજ્ઞાચક્રથી જે પરમાત્માનો જે ભંવર ગુફા છે, બંકનાર છે, એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.